નિર્મા સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમે જુઓ છેલ્લા કેટલાક સમયથી અચાનક જ આપણા પરિચિત લોકોમાં કેટલાક ફિલ્મ સ્ટારો, મોટી મોટી હસ્તીઓ હૃદય રોગના હુમલાથી અવસાન પામી અને આ આંકડો વધી રહ્યો છે. એવા તબક્કે બહુ ચર્ચાઓ આવી ગઈ સોશિયલ મીડિયામાં. સોશિયલ મીડિયાને એક જુદી યુનિવર્સિટી આખી ચાલે છે, પોતાની રીતે એમાં જાતે જાતે ઉપાયો બતાવે. પણ આપણે આનો ખરેખર એને ટાળવાનો ઉપાય શોધવા માટે પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે યુવાનોને નાની વયના યુવાનોને અચાનક હૃદયરોગનો હુમલો કેમ આવે છે. આવો સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરીએ. હૃદયરોગ એકચ્યુઅલી હૃદયની નળીઓનો રોગને હૃદયરોગ કહેવામાં આવતો હોય છે. એટલે જે સૌથી આખા વર્લ્ડમાં સૌથી કોમન કારણ છે હૃદયરોગનું, જે મતલબ માણસનું મૃત્યુ થવાનું સૌથી મહત્ત્વનું અને કોમન કારણ હૃદયરોગ છે. અને હૃદયરોગમાં પણ પર્ટિક્યુલરલી કોરોનરી આર્ટરી ડિસીઝ CAD કહેવાય, કે જે હૃદયની નળીઓના બ્લોકેજના લીધે માણસનું એકાએક હૃદયને બ્લોકેજના લીધે મૃત્યુ થવું એ સૌથી કોમન કારણ હોય છે. અને એના જે રોગ હોય એને હૃદયરોગ જનરલ ભાષામાં કહેતા હોઈએ છીએ. બાકી હૃદયરોગની નળીઓ સિવાય ઘણા બધા રોગ હોય છે, જેમ કે વાલ્વના રોગ હોય છે, અનિયમિત ધબકારાના રોગ હોય છે, અંદર ક્લોટિંગ થવાના રોગ હોય છે, જન્મજાત બાળકોના રોગ હોય છે, વગેરે વગેરે. પણ જે કોમન સૌથી વધારે થતો રોગ છે એ હૃદયરોગની નળીઓનો રોગ છે. મલ્ટિપલ કારણ છે, કોઈ એક કારણ ઉપર પિન પોઈન્ટ કરવું થોડું અઘરું છે. પણ ઓવરઓલ જે લાઈફસ્ટાઈલ સડનલી બહુ જ ચેન્જ આવી ગયો છે, પ્લસ સ્ટ્રેસનું કારણ વધી રહ્યું છે, એડિક્શન્સનું પ્રમાણ વધી રહ્યું છે. એની સાથે સાથે જે કોરોનાનો એપિડેમિક થયો એના પછી કોરોના રિલેટેડ બ્લડ જાડું થવાના અને કોરોના વેક્સિનના લીધે થોડા બ્લડ જાડું થવાના રેટ બહુ રેર કેસમાં 1% કેસમાં થઈ રહ્યા છે. એ બધા ફેક્ટર મલ્ટિપલ થઈને એના લીધે આ રોગનું પ્રમાણ વધતું હોય એવું લાગે છે. અને પ્લસ બીજું, સોશિયલ મીડિયા અને જનરલ મીડિયા હવે અવેર થઈ ગઈ છે, એટલે આનું રિપોર્ટિંગ પણ વધવા માંડ્યું છે. પહેલાંના જમાનામાં સડન ડેથ થઈ જતું તો લોકોને ખ્યાલ પણ નહોતો કે શેના લીધે થાય છે. પણ હવેના જમાનામાં લોકોને દે આર રિપોર્ટિંગ મોર ફ્રિકવન્ટલી, અને સેલિબ્રિટીઝમાં થવા માંડ્યું છે, એટલે લોકોને એની ઉપર વધારે નજર જાય છે. ને સાથે સાથે અત્યારના પ્રમાણ જે જૂના જમાનામાં અમારી ઉપરની પેઢી, એટલે કે અમારા ફાધરની અને એના ફાધરની પેઢીમાં જે હૃદયરોગનું પ્રમાણ જોવા મળતું હતું એના કરતાં અત્યારે ડેફિનેટલી વધ્યું છે. એના મલ્ટિપલ કારણોમાં જે આપણા હાથમાં છે એવા કારણોમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેસ, અને બીજું છે લાઈફસ્ટાઈલ, મતલબ કે ખાનપાન. આપણું રોજિંદો આહાર ઘણો બધો ચેન્જ થઈ રહ્યો છે. જે લેટ નાઇટ ખાવાનું અને જંક ફૂડ ખાવું, પ્લસ બાળકો નાના હોય ત્યારથી એમને જંક ફૂડની એક જાતની આદત પાડવામાં આવે છે. અને મલ્ટીનેશનલ કંપનીઓ એગ્રેસિવ માર્કેટિંગ કરીને જે એમના પ્રોડક્ટ્સ વેચવા માટે થઈને મલ્ટિપલ દરેક જગ્યાએ દરેક ઘરમાં એગ્રેસિવલી લોકોને ખાવા માટે પ્રેરણા આપે છે. એ એક કારણ છે કે જેનાથી નાની ઉંમરમાં પ્રોબ્લેમ્સ થવાના ચાન્સ વધી રહ્યા છે. હૃદયરોગ એકમાત્ર નહીં, ડાયાબિટીસ, કેન્સર, એ પણ એનું પણ પ્રમાણ ઘણું વધી રહ્યું છે. તો એ બધાનું એક મોટું કારણ ડાયટ અને લાઈફસ્ટાઈલ છે, અને સ્ટ્રેસ પણ છે. જેમ રોગ વધે છે એમ સામે ટેકનોલોજીના ઉપયોગથી એની સારવાર પણ બહુ ઉચ્ચ કોટીની થઈ રહી છે. હવે દરેક ફિલ્ડમાં નવા નવા ઇનોવેશન્સના લીધે સારવાર ખૂબ સારી, ખૂબ સચોટ નિદાન સાથે અને વગર કોમ્પ્લિકેશનની ધીમે ધીમે થઈ રહી છે. જેમ પહેલાંના જમાનામાં કોઈ સ્ટેન્ટનો અથવા તો બાયપાસનો ફેલિયર રેટ જે વધારે હતો 20%, 30%, હવે ઘટીને 1-2% સુધી આવી ગયો છે. એટલે સારવાર પણ ખૂબ ઉચ્ચ કોટીની થઈ રહી છે. એમાં પણ ડે બાય ડે લેટેસ્ટ ટેકનોલોજી જેમ કે 3D દૂરબીન, આઈવસ, OCT અને FFR, રોટા એબ્લેશન, લેઝર, રોબોટિક, આ બધું જ એની અંદર એડ થઈ રહ્યું છે, જેથી આની અંદર હજી વધારે ને વધારે ઇમ્પ્રુવમેન્ટ આવવાનો ચાન્સ છે. સાથે સાથે દવાઓમાં પણ એટલી જ ઇનોવેશન્સ થઈ રહ્યા છે, જેથી કરીને જેમ કોલેસ્ટ્રોલમાં હવે ઇન્જેક્શન્સ આવવા માંડ્યા છે કે 6 મહિને એકવાર ઇન્જેક્શન લેવાથી તમારું કોલેસ્ટ્રોલ એકદમ
લોઅર સાઈડ થઈ શકે છે. જો આવા બધા ઇનોવેશન્સ આવે તો ડેફિનેટલી રોગની સામે લડવામાં આપણને મદદ મળે. આપણને ડૉક્ટર સાહેબે કહ્યું કે હૃદયરોગનો હુમલો યુવાનોમાં કેમ આવી રહ્યો છે. તંદુરસ્ત હૃદય આપણે કરવું હોય તો આપણી જીવન પદ્ધતિમાં શું શું ફેરફારો કરી શકાય, ઊંઘ કેટલા કલાક લેવાય, સ્ટ્રેસ ફ્રી રહેવા માટે શું કરાય, કેવા પ્રકારના ભોજન લેવાય, શું શું લઈ શકાય. કે બધે બહાર પેલી વોટ્સએપ યુનિવર્સિટીઓમાં તો ચાલે છે, દૂધ બંધ કરી દો, ઘી બંધ કરી દો, તેલ બંધ કરી દો. અને ભાઈ ડૉક્ટરને બોલવા દો ને. તો આવો આપણે ડૉક્ટર સાહેબને પૂછીએ કે તંદુરસ્ત હૃદય માટે અને હૃદયરોગનો હુમલો ના આવે એના માટે શું શું કરી શકાય. હૃદયરોગના હુમલા ના આવે એ અલ્ટિમેટલી તો થોડું બહુ ચેલેન્જિંગ વસ્તુ છે, પણ પ્રયત્ન બધા કરી શકાય. જે વસ્તુ આપણા હાથમાં હોય, જેમ કે એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સ્લીપ. જો આપણે એડિક્વેટ સ્લીપ, રોજની નિયમિત ઊંઘ લઈ શકતા હોઈએ 6 કલાક મિનિમમ, અને જો વધીને 8 કલાક સુધી, તો એ આપણા બોડીના રિપેરિંગ માટે ખૂબ મહત્ત્વનું ભાગ ભજવે છે. પ્લસ જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થતા હોય એ ડ્યુરિંગ સ્લીપ એ બધું રિપેરિંગ પ્લસ એનું ન્યુટ્રલાઇઝેશન થઈ શકતું હોય છે. સાથે સાથે વ્યાયામ, રેગ્યુલર એક્સરસાઇઝ એ આપણી આ જીવનશૈલી અને લોન્જેવિટી, મતલબ કે તમે કેટલા વર્ષ જીવશો એનું ડાયરેક્ટલી કોરિલેશન એક્સરસાઇઝ સાથે હોય છે. જે માણસ એક્સરસાઇઝ રેગ્યુલર કરતા હોય છે અને એમનું જીવન પણ સારું હોય છે અને એ વધારે લાંબો ટાઈમ જીવતા હોય છે. તો આહાર, વ્યાયામ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ એ ત્રણેય વસ્તુઓ આપણા હાથમાં હોય છે કે જે આપણે કરી શકીએ તો આપણો હૃદયરોગ સામે બચાવ થઈ શકે. અને એક મહત્ત્વની વસ્તુ આજના જમાનામાં, આજના યુથ માટે, કે જે એડિક્શન્સનું પ્રમાણ વધી રહ્યું છે, વ્યસનનું પ્રમાણ, સ્મોકિંગથી માંડીને ઘણા બધા વ્યસનો હોય છે, એ આપણા જીવનને તો ટૂંકાવે જ છે, પણ જીવનનું જે એન્ડ હોય છે એ પણ બહુ ખરાબ રીતે થતો હોય છે. તો ડેફિનેટલી એડિક્શનથી દૂર રહેવું જોઈએ. હવે બહુ જ લોકોને આ સવાલ સતાવતો હોય છે કે ગેસ થવાથી પણ છાતી પર ભાર અનુભવાય છે અને હૃદયરોગમાં પણ અહીંયા પથ્થર મૂક્યો એવો ભાર અનુભવાય છે. તો ગેસ અને હૃદયરોગનો દુખાવો, એન્જાઇનલ પેન, એ બેની વચ્ચેની પાતળી ભેદરેખા ડૉક્ટર સાહેબને પૂછે કે શું છે, અને એ પણ જાણવા પ્રયત્ન કરીએ. ઘણીવાર એવું બને છે કે જે વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવવાનો હોય એ પહેલાં થોડો ભાર હોય, ડૉક્ટર પાસે જાય, ઇસીજી કરાવે તો પણ નોર્મલ આવે, એનો બ્લડ ટેસ્ટ કરે તો પણ નોર્મલ આવે. તો પછી શું કરી શકાય? જો બંને રિપોર્ટ નોર્મલ આવે અને પછી ડૉક્ટરના દવાખાનેથી ઘેર આવે ને પછી એટેક આવે છે અને અવસાન થતું હોય છે, તો આ બંને ઇસીજી અને બ્લડ રિપોર્ટમાં કદાચ ના દેખાય તો બીજું શું કરી શકાય જેથી ખબર પડે કે આ ભારે ભારે છે, ગેસ છે કે હૃદયરોગનો હુમલો આવવાનો છે. આવો ડૉક્ટર સાહેબને પૂછીએ. ગેસ અને હૃદયરોગ વચ્ચે પાતળી રેખા હોય છે, એ વાત સાચી છે. ક્લિનિકલી એટલે અમે રોજ પ્રેક્ટિસમાં જોતા હોય છે કે ઘણા દર્દીઓ ગેસની ફરિયાદ કરતા હોય છે. એમને પોતાને પણ એવું થતું હોય છે કે આ ગેસ જ છે, પણ એકચ્યુઅલી એ હૃદયરોગની તકલીફ હોઈ શકે. હૃદયરોગના જે લક્ષણો એની અંદર જડબાથી લઈને પેટ સુધી ગમે ત્યાં દુખાવો થઈ શકે. ઘણા લોકો ડેન્ટિસ્ટ પાસે 3-4 જગ્યાએ બતાવીને પછી અમારી પાસે આવતા હોય છે અને કાર્ડિયોગ્રામમાં એટેકના ચેન્જીસ હોય છે. એટલે એવું ન સમજવું જોઈએ કે ખાલી છાતીમાં દુખતું હોય તો જ હાર્ટનું હોય. ઘણા લોકોને ખાલી એસિડિટી, પેટનો પ્રોબ્લેમ, ગેસનો પ્રોબ્લેમ એવું પણ થતું હોય છે. પણ જ્યારે કાર્ડિયોગ્રામ કરીએ અથવા તો ઇકો કરીએ કે બ્લડ ઇન્વેસ્ટિગેશન કરીએ, એની અંદર હૃદયરોગની તકલીફો જણાતી હોય છે. અને ખાસ કરીને હવે મેલ એટલે પુરુષોમાં અને 35 યર્સ પછી, 35 વર્ષ પછીના લોકોમાં આ થવાનું ચાન્સ વધારે હોય છે. તો એ લોકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ અને જરા પણ ઢીલ ન બતાવતા તાત્કાલિક કાર્ડિયોગ્રામ કરીને પોતાના ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. ઇસીજી અને બ્લડ ટેસ્ટ ન દેખાય છતાં હાર્ટ એટેક ન હોઈ શકે, પણ હાર્ટની અંદર બ્લોકેજ ચોક્કસ હોઈ શકે. હાર્ટના બ્લોકેજ જાણવા માટે થઈને ઇસીજી અને બ્લડ ટેસ્ટ સિવાયના પણ ટેસ્ટ આવે છે, જેમ કે 2D ઇકો આવે છે, ટ્રેડમિલ ટેસ્ટ આવે છે, સીટી કોરોનરી એન્જિયોગ્રાફી આવે છે. આ બધા ટેસ્ટ ત્યારે કામ આવે કે જ્યારે નળી એકદમ બંધ ના હોય, થોડું ઘણો બ્લડ ફ્લો ચાલુ હોય ત્યારે પણ હોય બ્લોકેજ વધારે, 80% લઈને 90% સુધીના બ્લોકેજમાં આ બધા ટેસ્ટ કામમાં આવતા હોય છે.
અમે ઘણા દર્દીઓમાં ઇસીજી, ઇકો, બ્લડ ટેસ્ટ બધું જ નોર્મલ હોય અને અમે એન્જિયોગ્રાફી કરીએ તો એની અંદર બધી જ નળી બ્લોક આવે અને બાયપાસ પણ કરાવવું પડે, એવા અમે ઘણા કેસ જોયેલા છે. એટલે એ વસ્તુ થોડું મિસનોર્મર જેવું છે કે હૃદય ઇસીજી નોર્મલ એટલે હૃદય રોગ ના હોય. પણ હવે દરેક માણસને 35 વર્ષ પછી ઇસીજી અને જો થઈ શકે તો ટ્રેડમિલ ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ અમારી દૃષ્ટિએ. કોલેસ્ટ્રોલ, ઇસીજી અને ટ્રેડમિલ ટેસ્ટ 3 વસ્તુ બહુ જરૂરી છે, જેથી કરીને આપણને હૃદયરોગનો એટેક આવે એ પહેલાં આપણને એના નિદાન વિશે ખ્યાલ આવી શકે. અને હવે હૃદયરોગના નિષ્ણાત સર્જન પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીએ કે હૃદયરોગના હુમલા પછી શું એમની સલાહ શું છે, કયા સંજોગોમાં અંદર સ્ટેન્ટ મૂકી દેવાય કે બલૂન થેરપીનો ઉપયોગ કરવો કે પછી બાયપાસ કરવી સારી, કઈ પદ્ધતિ સારી છે, અને એ કરાયા પછી શું શું ચરી કે આચાર પાળવાના હોય જેના કારણે ફરીવાર એની એ બ્લોકેજની સ્થિતિ હૃદયમાં ના સર્જાય. એના માટે કેવી એક્સરસાઇઝ કરવી અને કેવી તમારી ફૂડ હોવું જોઈએ, શું શું વસ્તુ ટાળવી જોઈએ, શું કાળજી બાયપાસ પછી લેવી જોઈએ, અને ખાસ મહત્વનો સવાલ એ કે બાયપાસ પછી કેટલા વર્ષે ફરી બ્લોકેજ સર્જાતો હોય છે. આપણે એવા પણ કિસ્સા જાણીએ છીએ કે જેમાં 30 વર્ષ સુધી માણસને પછી ફરી બ્લોકેજ નથી થતું. તો એ જાણવા પ્રયત્ન કરીએ કે એવી કઈ જીવનશૈલી છે કે જેનાથી ફરી બ્લોકેજ ના સર્જાય. આવો નિષ્ણાત સર્જન સાહેબને પૂછી. આજના જમાનામાં જે રીતની યુગ પરિવર્તન થઈ રહ્યું છે અને ટાઈમિંગ બધાનું બહુ હેફેઝાડ થઈ રહ્યું છે, એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે કે આપણે દરેક વસ્તુ ફોલો કરી શકીએ. પણ છતાં જેમ આપણું બોડીમાં એક ભગવાને ક્લોક મૂકી, બાયોલોજિકલ ક્લોક, એનું શરૂઆત સૂર્યોદય સાથે થાય અને સૂર્યાસ્ત સાથે ક્લોક બંધ થાય. એટલે બાયોલોજિકલ ક્લોકને જો તમે ફોલો કરી શકો તો બેસ્ટ રહે કે સૂરજ સાથે તમે ઉઠી જાઓ અને સૂર્યાસ્ત થતાં થતાં તમારું બધું જ રોજિંદી દિનચર્યા પૂરી થઈ જાય અને તમે એટલીસ્ટ 6 થી 8 કલાકની ઊંઘ નિયમિત રીતે લો, નિયમિત વ્યાયામ કરો અને ફિક્સ ટાઈમે ઉઠવાનું, ખાવાનું એ તમે કરી શકો તો તમે આગળ જતાં હૃદયરોગથી બચી શકો ચોક્કસપણે. આમાં એવું છે કે પહેલાં સ્ટેન્ટ મૂકો કે બાયપાસ કરો. જો ઘણી વખત હૃદયનું પમ્પિંગ 15% બી હોય છે, 25% બી હોય છે. એટલે એ પ્રમાણે આપણે જે બાયપાસ કરીએ તો કોઈ પણ હૃદય જ્યારે આપણે એનું ઓછું પમ્પિંગ હોય તો ધીરે ધીરે એ સુધારો થતો હોય છે. એકદમ તરત સુધારો નથી થતો. જેમ આપણે સુકાઈ ગયેલું ઝાડ હોય એમાં પાણી નાખો તો તરત લીલું થાય છે, નથી થતું ને. તો એવી જ રીતે આપણે જે હૃદયનું જે મસલ હોય એ જે સુકાઈ ગયું હોય, જેનું પમ્પિંગ ઓછું થઈ ગયું હોય, એને આપણે બ્લડ સપ્લાય ચાલુ કરી દઈએ પછી એ ધીરે ધીરે એ મસલની રિકવરી થાય છે, રિજુવિનેશન થતું હોય છે. આમાં અત્યારેની યુગમાં 26 અને 25 વર્ષના યુવકોને પણ આપણે હૃદયરોગ થતો હોય છે. આનું કારણ એટલું છે કે આજના જમાનાનો સ્ટ્રેસ, એ સ્ટ્રેસ બિચારા બાળકોને નાની સ્કૂલમાંથી જ થતું હોય છે કે મમ્મી ને પેરેન્ટ્સ એટલું બધું એમને ફોર્સ કરે કે તમારે સારા માર્ક લાવવા જોઈએ, નહીંતર એડમિશન નહીં મળે. એના પછી ખોરાક, એ સાંજ પડે એટલે દરેક ફેમિલીને બહાર ખાવા જવું હોય છે અને પીઝા ખાઓ, બર્ગર ખાઓ, એટલે એ ખોરાકમાં બી. અને ત્રીજી વસ્તુ કે આ મોબાઈલના કારણે છોકરાઓ રમતા બંધ થઈ ગયા છે સાંજે. એટલે દે ડોન્ટ પ્લે, એ રમતા જ નથી, કોઈ જાતની ફિઝિકલ એક્ટિવિટી નહીં, કોઈ એ નહીં, અને ખૂબ જ ભણવાનું, ટીવી જોવાનું અને મોબાઈલ રમવાનું, આ 3 ક્રિયા એમની સાંજે સ્કૂલ બાદ થતી હોય છે. અને ટ્યુશન. એટલે આના કારણે સ્ટ્રેસ વધે. પછી જ્યારે આપણે 20 વર્ષ 22 વર્ષના એડમિશનનો પ્રોબ્લેમ. એટલે આજની યુવા જે છે એ લોકોને બહુ જ સ્ટ્રેસ પડે છે. એટલે અમે જોયું છે કે ઘણા છોકરાઓ 25 વર્ષની ઉંમરે બી હાર્ટ એટેક આવીને બિફોર દે કમ ટુ ધ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ઘણીવાર એમનું હાર્ટ બંધ પડી જાય છે. કે આપણે ખોરાકમાં ધ્યાન રાખવાનું, ચરબીવાળો ખોરાક નહીં ખાવાનો, બરાબર, અને સ્ટ્રેસ નહીં લેવાનો.
શાંતિથી આપણે જે હોય, જેમ આપણે યોગા એક્સરસાઇઝ કરી શકો, મેડિટેશન કરી શકો, જેનાથી સ્ટ્રેસ ઓછો થાય, બરાબર. કૌટુંબિક વાતાવરણ સુધારવાની જરૂર બી હોય અને આપણે ટાઈમ ટુ ટાઈમ આપણે દવા લેવાની છે. મોટી ઉંમર સુધી દરેક વ્યક્તિએ સ્ટ્રેસ ઓછો લેવો, સિગરેટ, બીડી, તમાકુ, દારૂ એનાથી દૂર રહેવું, બરાબર. અને આ અલગ ઘરનું જે ભોજન છે એ જ આપણે વધારે સારું પડે. એટલે રોજ રેસ્ટોરન્ટમાં જવું, રોજ બહાર ખાવું એ અનુકૂળ નથી. અને ટાઈમ ટુ ટાઈમ દવાઓ લેવી, એક્સરસાઇઝ કરવી, બહુ સ્ટ્રેનસ એક્સરસાઇઝ નહીં, એટલે ખૂબ ભારે એક્સરસાઇઝ નહીં, નોર્મલ એક્સરસાઇઝ, નોર્મલ વોકિંગ, એવી એક્સરસાઇઝ આપણે કરવાની બહુ જરૂર છે. એટલે અમારા માટે હવે નોર્મલ ઓપરેશન કહેવાય. અને જે સ્પેશિયલી હવે જે નીકળ્યું છે કે નાના ચીરાવાળું ઓપરેશન, એ તો ત્રીજે દિવસે અમે રજા આપી દઈએ છીએ. એને કોઈ મોટું ચીરફાડ કરવાનું ના હોય, સાઈડમાંથી આટલું 4 ઇંચનું જ આપણે કાણું એટલે ઇન્સિશન થાય છે અને એમાંથી જ ઓપરેશન કરવાનું આવે. એટલે એ તો ચામડીની રૂચ બી જલ્દી આવી જાય અને ત્રીજે દિવસે અમે પેશન્ટને ઘરે મોકલી દેતા હોઈએ છીએ. એટલે કોઈ ગભરાવાનું કારણ નથી. બેસિકલી કોઈ બી બાયપાસ સર્જરી મોટી કરો કે નાની કરો, બરાબર, પણ બાયપાસ ઓપરેશનમાં હવે ગભરાવાનું કારણ હોતું નથી. ખાલી જે બી હૃદય બહુ લાંબા સમય સુધી જે પેશન્ટો રાહ જુએ કે ભાઈ આજે નથી કરાવવું, કાલે કરાવવું, 6 મહિના થઈ ગયા, 12 મહિના થઈ ગયા, અને પછી એ લોકો એને ટાળ કરે તો ત્યારે એ હૃદય નબળું પડતું જાય અને 15% સુધી પહોંચી જાય, પછી એમાં રિસ્ક આવે. એટલે તમારે જ્યારે નિદાન પાકું થાય કે ભાઈ આને એન્જિયોપ્લાસ્ટી નહીં થાય, સ્ટેન્ટ નહીં મુકાય, અને કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર બી એમ કે આના બહુ બધી એક જ નળીમાં બહુ બધા બ્લોક છે તો આને બાયપાસ કરવું પડે, નહીંતર હૃદયની અંદર આપણે જે નળીઓ છે એ બધામાં બહુ બધા બ્લોક હોય તો એને સ્ટેન્ટ ના મુકાય, તો બાયપાસનું આપણે એ લોકો એડવાઇસ બી આપતા હોય તો પછી એ પેશન્ટોએ તરત બાયપાસ કરવાની નિર્ણય લેવો જોઈએ, એમાં વિલંબ કરવો નહીં. અત્યારે હું જે આપણે બાયપાસ જે છે એ 1988થી મેં ચાલુ કર્યા હતા અને એ 92ના પેશન્ટો બી અત્યારે મારી પાસે આવે છે. એક પેશન્ટ તો એવું છે કે જે કોંગ્રેસમાં પેલું ફ્રીડમ ફાઇટિંગ જે આપણે જે છે ને કે આપણે એમાં જેલમાં બી ગયા હતા, તો જેલર પાસેથી મને ફોન કરાવ્યો કે मैडम आप उसको बोलो कि हमारे खून पतला होने की गोली लेनी पड़ती है तो वो देंगे. તો જેલરવાળાએ બી એમને આપ્યું. એટલે 92નાથી અત્યાર સુધીના મારે બાયપાસ પેશન્ટો ફોલોઅપમાં આવે છે. અને એ પાછું નહીં, બાયપાસ એટલે આખું હાર્ટનું ખાલી કરીને એ રીતે નહીં, પણ બીટિંગ હાર્ટ એટલે ચાલુ હૃદય ઓપરેશન બી 92માં અમે કરેલા છે અને એ બી અત્યારે ફોલોઅપમાં આવે છે. હવે સ્ટેન્ટ મુકાવવો કે બાયપાસ કરવું એ હૃદય પેશન્ટનો જે એન્જિયોગ્રાફીનો રિપોર્ટ છે એની ઉપરથી નક્કી થાય કે પેશન્ટને 1 બ્લોક છે, 2 બ્લોક છે કે 3 બ્લોક છે. ધારો કે અમુકમાં ક્લિયર ઇન્ડિકેશન છે, ધારો કે 2 અથવા 3 અથવા એક લેફ્ટ મેઇન બ્લોક કહેવાય, એમાં તો 100% આપણે બાયપાસ જ કરવું જોઈએ. પણ કોઈ પેશન્ટમાં બાયપાસ થઈ શકે એવું નથી અને પેશન્ટને બાયપાસ નથી કરવું તો મલ્ટિપલ સ્ટેન્ટિંગ એટલે કે 3, 4 કે વધુ સ્ટેન્ટ પણ મૂકી શકાય. હવે પેશન્ટની ઉંમર પણ અગત્યની છે. ધારો કે કોઈની નાની ઉંમર છે તો એનામાં આપણે સ્ટેન્ટ મૂકી અને પછી ધારો કે 5-10 વર્ષ પછી સ્ટેન્ટ બ્લોક થાય તો એના માટે બાયપાસનો રસ્તો ખુલ્લો રહે છે. કે જ્યારે ધારો કે પેશન્ટની ઉંમર 55-60 વર્ષની છે અને એની લાઈફ એક્સપેક્ટન્સી હવે 10-15 વર્ષ છે તો એના માટે બાયપાસ સારું છે. તો ખાલી સ્ટેન્ટ જ મૂકવો કે બાયપાસ કરવો એ બહુ બધા મલ્ટિપલ ફેક્ટર્સ પર આધાર રાખે. પેશન્ટની ઉંમર, પેશન્ટની સાથે બીજી બધી કન્ડિશનો કેવી છે, પેશન્ટની બાયપાસનું ઓપરેશન કરવાની ક્ષમતા છે કે નહીં શારીરિક, અને પેશન્ટની પોતાની શું ઈચ્છા છે, આ બધા મલ્ટિપલ ફેક્ટર પર આપણે ડિસિઝન લેવા જોઈએ કે પેશન્ટને બાયપાસ કરવું જોઈએ કે સ્ટેન્ટિંગ કરવું જોઈએ. પણ સિંગલ સ્ટેન્ટિંગમાં કોઈ વાંધો નથી, એક સ્ટેન્ટમાં તો પણ જેમાં 2-3 સ્ટેન્ટ મૂકવા કે બાયપાસ કરવું એમાં આપણે આ બધા મલ્ટિપલ ફેક્ટરો ધ્યાનમાં લેવા જોઈએ.
અને એ પછી હૃદય પમ્પિંગ પહેલા જેવું હાર્ડ કામ કરે હોય કે ઘટે છે કે શું એમાં કોઈ ફેરફાર થાય છે ખરા? હવે એમાં સ્ટેન્ટિંગ કે બાયપાસ આપણે કઈ સ્થિતિમાં કરીએ છીએ? ધારો કે પેશન્ટને ઓલરેડી 1-2 હાર્ટ એટેક આવી ગયા છે અને એની હૃદયની દિવાલો નબળી પડી ગઈ છે. હૃદય એટલે એક સાદી ભાષામાં આપણે વોટર પંપ જેવું ગણી શકાય કે જે પમ્પિંગ કરી અને આખા શરીરમાં શુદ્ધ લોહી પહોંચાડે છે. એટલે હવે જેનું પમ્પિંગ વીક થઈ ગયું છે અને દિવાલો કાયમ માટે નબળી પડેલી છે એમાં શક્ય નથી. પણ જે પેશન્ટને તાજો એટેક છે અને શરૂઆતના સ્ટેજમાં જ જ્યારે દિવાલને કોઈ નુકસાન હૃદયની થયું નથી એ પહેલાં સ્ટેન્ટિંગ મૂકવામાં આવે તો પમ્પિંગ નબળું નથી પડતું. પણ ધારો કે જેને 2-3 એટેક આવી ગયા છે એમાં આપણે પમ્પિંગ બહુ સુધારી નથી શકતા. અને ફરી બ્લોકેજ થાય પ્રિકોશન શું રાખવું જોઈએ? હવે સ્ટેન્ટ તો બ્લોકેજ અમુક કન્ડિશનમાં અમુક વર્ષ પછી થાય છે. હવે ઘણા સારા સ્ટેન્ટ આવી ગયા છે જે બાયોલોજિકલ ડિગ્રેડેબલ સ્ટેન્ટ કહેવાય કે જે ટિશ્યુ જેવા જ હોય અને ચામડીમાં ટિશ્યુમાં ઓગળી જાય. એ સ્ટેન્ટ નેચરલ સ્ટેન્ટ જેવા હોય છે. પણ પહેલાંના છે ને મેટલિક સ્ટેન્ટ આવતા એમાં તરત બ્લોકેજ ઘણીવાર થઈ જતા હતા. બીજી વસ્તુ કે જો પેશન્ટને લોહી પાતળું થવાની દવા 1 કે 2 વર્ષ સુધી લેવી પડે 2 જાતની, પછી એક સિંગલ જાતની લોહી પાતળું થવાની ગોળી કાયમ માટે લેવી પડે. જો પેશન્ટ આ દવા ના લે તો બ્લોકેજ થઈ જાય. એટલે સ્ટેન્ટવાળા પેશન્ટે લોહી પાતળું થવાની જે એન્ટીપ્લેટલેટ ડ્રગ્સ છે અને સ્ટેટિન જે કોલેસ્ટ્રોલ લોઅરિંગ ડ્રગ્સ છે એ લેવી ખૂબ જરૂરી છે. જો પેશન્ટ આ દવા લેવામાં આળસ કરે તો સ્ટેન્ટ વહેલો બ્લોક થાય. જે પેશન્ટો રેગ્યુલર આ પ્રકારની દવાઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલુ રાખે છે એમના સ્ટેન્ટ લાંબો સમય સુધી સુરક્ષિત અને કામ વ્યવસ્થિત કરે જ છે. અને અંતમાં એક છેલ્લો સવાલ કે હૃદય રોગમાં બાયપાસ સર્જરી જેમાં હૃદય બહાર કાઢે, વાળ કાપ થાય, છાતીનું જે પાસવાનું પાંજરું છે કાપી નાખવામાં આવે, બધું બહુ લાંબી સર્જરી છે. 4-5 કલાક, 6 કલાક, ઘણીવાર ચાલે 8 કલાક. એના બદલે હમણાં એક નવી પદ્ધતિ વિકસી છે, EECP કે છે એને. જો કે સર્જન તો એ વાત ઉડાડી દેતા હોય છે પણ બહુ સફળ થઈ રહી છે. એવા રિપોર્ટ્સ એને આવી રહ્યા છે કે કોઈ પણ સર્જરી કે વાડકાપ કે જાળી મૂક્યા વિના ખાલી EECPમાં પગના જાંઘો પાસે જે નળીઓ હોય આપણી એ હાથની નળીઓ બધી જગ્યાએ પ્રેશર આપી અને એને આપણા હૃદયની રિધમ જોડે સેટ કરીને બ્લોકેજ દૂર કરવા પ્રયત્ન કરાતો હોય છે. સફળતાપૂર્વક બ્લોકેજ નીકળી જાય છે, રિપોર્ટ નોર્મલ આવી જાય છે. તો આવો આ EECPના નિષ્ણાત જે છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે આ પદ્ધતિ કેટલી સફળ છે અને એમાં કેટલો ખર્ચ આવતો હોય છે. ECP છે એ એક બહુ પ્રચલિત સારવાર હૃદય રોગ માટે નથી. અમુક કન્ડિશનમાં અમુક જગ્યાએ જેની પાસે ECPની સગવડ છે એ લોકો આ સારવાર આપતા હોય છે. પણ એ એક ડિવાઇસ છે, એ કોઈ બ્લોકેજ દૂર કરી નથી શકતી. પણ જે પેશન્ટને બાયપાસ થઈ શકે એવું નથી કે પેશન્ટને બધા મલ્ટિપલ સ્ટેન્ટ મુકાયેલા નથી અને સતત હૃદય રોગનો દુખાવો ચાલુ રહે છે, 10-20 ડગલા ચાલે દુખે છે, તો એવા પેશન્ટોને એનાથી સિમ્પ્ટોમેટિક રિલીફ મળે છે. એટલે કે હૃદય રોગની તીવ્ર આગળ વધતો ના અટકાઈ શકાય પણ એને ટૂંકમાં સિમ્પ્ટોમેટિક રિલીફ મળે કે એને દુખાવો ના થાય અને એની નાની નસો ખુલે એવા ECPમાં દાવા છે. મોટી નસો આપણે સ્ટેન્ટ અથવા બાયપાસથી ક્લિયર કરતા હોઈએ છીએ પણ ECP એવું કહે છે કે જે માઇક્રોવાસ્ક્યુલર કે એક નસ હોય એમાંથી નાની નસ બને, એમાંથી પાછી ત્રીજી નસ બને, જેમ બ્રાન્ચો બને ને ઝાડની, એક મોટી શાખા હોય, ડાળી હોય, પછી નાની ડાળીઓ થતી જાય અને એકદમ જે છેડાની એકદમ વાળ જેવી કેપિલરીઝ હોય એને માઇક્રો વેસલ્સ કહેવાય. એ વેસલ્સ ECPથી ખુલ્લી રહે છે એવો દાવો છે. અને એ જે પેશન્ટો બાયપાસ માટે સક્ષમ નથી, જેને વધારે પડતા સ્ટેન્ટિંગની જરૂર છે, સ્ટેન્ટ કરાયા પછી પણ દુખાવો મટતો નથી, તો એવા અમુક સિલેક્ટેડ પેશન્ટો માટે આ એક શક્ય સારવાર અત્યારે અવેલેબલ છે. પણ એ બહુ લિમિટેડ જગ્યાએ અવેલેબલ છે અને એ બહુ પ્રચલિત અથવા એના કોઈ બહુ અનુભવમાંથી પસાર થયેલી સારવાર નથી. એમાં ભયસ્થાન નથી. એ એક છે, એ ખાલી એક પ્રકારનું જે કહેવાય ને કે એ બેડ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં પેશન્ટે અમુક ફિક્સ મહિનાના અમુક કલાક એ સારવાર માટે જવાનું હોય છે. એટલે એમાં બીજા નુકસાનના ભય સ્થાનો નથી. ફાયદો થશે કે નહીં એ એક પ્રશ્નાર્થ છે પણ એના બીજા ભય સ્થાનો નથી કે એના કારણે કોઈ
મિથ્યામાં રહે પેશન્ટ કે મેં હવે આ સારવાર કરાવી છે એટલે મને હવે મારું હૃદય સારું થઈ જશે, મારે કોઈ દવાની જરૂર નથી, એવું નથી. પેશન્ટે એની લોહી પાતળું થવાની, કોલેસ્ટ્રોલની, બ્લડ પ્રેશરની, ડાયાબિટીસની દવાઓ ચાલુ રાખવી જોઈએ, અને છતાં પણ દુખાવો રહે તો આ સારવારથી એનો દુખાવો ઓછો થઈ શકે. આ સારવાર બધી જગ્યાએ અમુક સેન્ટરોમાં અવેલેબલ છે, પણ એના જે ટ્રાયલ્સ છે બહુ લિમિટેડ છે. આ સારવાર ધારે કે બાયપાસના સ્ટેન્ટના લાખો કરોડોમાં એની સારવાર થઈ ચૂકી છે, એના નિષ્કર્ષ પણ નીકળી ગયા છે અને પેશન્ટોને ફાયદા પણ સફળ સાબિત થઈ ચૂક્યા છે. જ્યારે આ સારવારના ફાયદા હજુ સ્પષ્ટ સાબિત થઈ શક્યા નથી. એટલે શું કહેવાય કે આ એક્સપેરિમેન્ટલ સારવાર છે. તો ચોક્કસ સફળ કહી શકાય કે ન કહી શકાય? એટલે જે પેશન્ટમાં નથી બાયપાસ કરી શકાય એવી, કે જેનામાં સ્ટેન્ટિંગ પણ શક્ય નથી, અથવા પેશન્ટને કંઈ વિલિંગ કરવું નથી, તો એને ખાલી સિમ્ટોમમાં રાહત થાય, પણ એના હૃદય રોગને આપણે એનાથી રોકી નહીં શકીએ. શું અહીંયા આ પ્રકારની રિક્વાયરમેન્ટ ને બધું આવતું હોય છે? કેવા કેવા પેશન્ટ આપને ત્યાં આવતા હોય છે? અમારા ત્યાં હૃદય રોગના, હાર્ટ એટેકના તમામ પ્રકારના આવતા હોય છે, પણ અમે જે સારવાર અનુભવમાંથી પસાર થયેલી છે, કે જે એપ્રુવડ સારવાર છે, એ જ સારવાર માટે અમે દર્દીઓની ભલામણ કરતા હોઈએ છીએ. અમુક કેસોમાં લોહી પાતળું થવાના ઇન્જેક્શન તાત્કાલિક પેશન્ટ આવે તો આપી શકાય છે. પછી એને જે પામી કહેવાય કે હૃદયમાં સ્ટેન્ટ બેસાડી અને એની જે નસ ખોલી શકાય છે, અને બીજું જેને વધારે પડતી નસો બ્લોક છે એના કેસમાં આપણે બાયપાસની જરૂર પડે છે. તંજીમા સ્પેશિયલમાં આ હતી વાત તંદુરસ્ત હૃદયની અને હૃદય રોગના હુમલાથી કેવી રીતે બચવું એની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.